નમસ્કાર બાળકો, યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડૉક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમને પરફેક્ટ ટીચિંગ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 3 આયોજન પ્રકરણમાં આયોજનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો અથવા તેની લાક્ષણિકતાઓ સમજાવો એ સવાલને આપણે અસરકારક રીતે સમજ્યો છે. જ્યારે આ વિડીયોમાં આપણે બીજો પ્રશ્ન આયોજનનું મહત્વ સમજાવો એની આપણે સમજૂતી મેળવવાના છે અને આ પ્રશ્ન પણ તમને વિભાગ ઈ-માં 5 ગુણમાં પૂછાઈ શકે છે અને એ કદાચ આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આયોજનનો અર્થ આપી આયોજનનું મહત્વ સમજાવો. એટલે આ પ્રશ્નની પણ તમને વિગતવાર સમજૂતી આપવાનો છું. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમને ફક્ત આયોજનના મહત્વના મુદ્દા જ આપવામાં આવ્યા છે, જ્યારે આ વિડીયોમાં હું તમને મુદ્દા સહિત થોડીક સમજૂતી કેવી રીતે આપવાનું છે અને મેં થોડીક લખી પણ છે એની પણ તમને સમજૂતી મળશે. અને આવા જ વિડીયો હું મારી ચેનલ પર મૂકતો જ રહેવાનો છું. તો જે બાળકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ પણ કરી લે અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં કે જેથી હું જ્યારે પણ કોઈ નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. તો ચાલો બાળકો, આજે આપણે આયોજનનું મહત્વની સમજૂતી મેળવીએ અને આયોજન પ્રકરણનો આ વિડીયો નંબર 2 છે. ચાલો, તો સૌપ્રથમ પહેલા મારી વિદ્યાર્થીઓને મુદ્દા યાદ રાખવા માટેની ટ્રીક હોય છે અને એના માટે તમારે શું યાદ રાખવાનું છે? મુદ્દા ગોખવાના નથી, પરંતુ મેં તમને જે વાક્ય આપું એ વાક્ય તમારે યાદ રાખવાનું છે અને એ વાક્ય પરથી તમે આયોજનના મહત્વના બધા મુદ્દા વારાફરતી કાઢી શકશો. તો એ વાક્ય કયું યાદ રાખવાનું છે? તો જો વિદ્યાર્થી મિત્રો, કયું વાક્ય યાદ રાખવાનું છે? હા, સપ્રધ્યે અકા સાચો, સપ્રધ્યે અકા સાચો. એટલે તમારે હાલતા ચાલતા એ જ બોલ્યા કરવાનું છે. સપ્રધ્યે અકા સાચો, આયોજનનું મહત્વ. સપ્રધ્યે અકા સાચો, આયોજનનું મહત્વ. સપ્રધ્યે અકા સાચો. એટલે આ જે વાક્ય છે એના પરથી આયોજનના 9 મુદ્દા નીકળશે. એટલે તમારે ફક્ત આ વાક્ય જ યાદ રાખી મૂકવાનું અને એના પરથી મુદ્દા કેવી રીતે નીકળશે એની સમજૂતી પણ હું તમને આપીશ. પણ હવે થોડુંક આપણે આગળ વધીએ તો આ જે વાક્ય છે એની અંદર સની 2 ઘાત છે, એટલે સ પરથી 2 મુદ્દા નીકળશે અને ત્યાર પછી અની પણ 2 ઘાત છે, એટલે અ પરથી પણ 2 મુદ્દા નીકળશે. આમ ટોટલ 9 મુદ્દા આ વાક્ય છે એના પરથી નીકળશે. અને આ વાક્ય કયું છે? ફરીથી કહું છું, સપ્રધ્યે અકા સાચો, સપ્રધ્યે અકા સાચો, સની 2 ઘાત અને અની 2 ઘાત. ચાલો બાળકો, આ વાક્ય તો તમે યાદ રાખી જ શકશો એવી મને ખાતરી છે. પણ આ વાક્ય પરથી મુદ્દા કાઢતા પહેલા હું તમને ચિત્ર દ્વારા પણ આયોજનનું મહત્વની સમજાવવાનો પ્રયત્ન કરીશ અને તમે જો એ સમજશો ને તો તમને આયોજનના મહત્વના મુદ્દા ગોખવા પણ પડશે નહીં અને તમે આરામથી જ્યારે બોર્ડની પરીક્ષામાં પણ આ જો પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી લખી શકશો અને તમે 5 માંથી 5 ગુણ પણ મેળવી શકશો. તો ચાલો બાળકો, આપણે એક ચિત્ર લઈને એમાંથી આપણે આયોજનનું શું મહત્વ હોય છે, આયોજન શા માટે જરૂરી છે, તમને બાળકો એવો બી પ્રશ્ન પૂછાય કે આયોજન શા માટે જરૂરી છે અને એવો બી તમને પ્રશ્ન પૂછાય તો તમારે આયોજનનું મહત્વ જ લખવાનું હોય છે. તો ચાલો બાળકો, આપણે ચિત્ર લઈને સમજૂતી મેળવીએ. તો જુઓ, આ 2 વ્યક્તિઓ છે. તો પહેલો વ્યક્તિ છે એ કંપની A નો માલિક છે અને બીજો વ્યક્તિ છે એ કંપની B નો માલિક છે, અથવા માલિક અથવા બંને મેનેજર છે, એવું પણ તમે સમજી શકો છો. બરાબર છે? હવે જરાક આપણે આગળ વધીએ કે કંપની A નો માલિક છે તે વ્યવસ્થિત આયોજન કરે છે, જ્યારે કંપની B નો જે વ્યક્તિ છે એ આયોજન કરતો નથી. હવે આયોજન કરતો નથી એવું તો નહીં કહી શકાય, પણ આયોજન વ્યવસ્થિત રીતે કરતો નથી. બરાબર છે? તો હવે આપણે આ 2 માલિકોને ધ્યાનમાં રાખીને
કોની કંપનીમાં અસરકારક રીતે કામ થતું હશે એનો આપણે વિચાર કરવાનો છે અને એના પરથી આયોજનનું શું મહત્વ છે એની આપણને સમજૂતી મળી જશે. એટલે ફરીથી એકવાર કંપની એનો માલિક આયોજન વ્યવસ્થિત રીતે કરે છે, જ્યારે કંપની બી નો માલિક વ્યવસ્થિત રીતે આયોજન કરતો નથી. બરાબર છે. હવે આપણે એની ચર્ચા કરીએ. તો તમે વિચાર કરો કે આ બે કંપનીમાંથી કઈ કંપનીમાં કર્મચારીઓનો સહકાર વ્યવસ્થિત રીતે મળતો હશે? તમે મને કહો કઈ કંપનીમાં? હા, કંપની એમાં જે કર્મચારીઓ કામ કરતા હશે એનો સહકાર એ કંપનીમાં વ્યવસ્થિત રીતે કર્મચારીઓનો મળી રહેતો હશે, કારણ કે કામની વહેંચણી યોગ્ય રીતે થયેલી હશે, કેમ કે આયોજન વ્યવસ્થિત છે. જ્યારે કંપની બીમાં કર્મચારીઓનો સહકાર યોગ્ય રીતે મળતો હશે નહીં, કારણ કે એમાં આયોજન દ્વારા કર્મચારીઓને કામની વહેંચણી યોગ્ય રીતે થયેલી હશે નહીં. એટલે જો તમે આયોજનથી શું ફાયદો? કર્મચારીઓનો સહકાર મળી રહે છે. પછી હવે તમારે આગળ વિચારો કે આ બે કંપનીમાંથી કઈ કંપનીઓમાં પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાતું હશે? તો કઈ કંપનીમાં? હા, કંપની એમાં જ જે જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હશે એ જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાતું હશે, જ્યારે કંપની બીમાં જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાતું હશે નહીં, કારણ કે કોઈ આયોજન જ નથી. અને આપણને ખબર છે કે કંપનીમાં એક પ્રવૃત્તિ બીજા પ્રવૃત્તિ પર આધારિત હોય છે. તો એક પ્રવૃત્તિ જો વ્યવસ્થિત રીતે ન થતી હોય તો પછી બીજી પ્રવૃત્તિ આપોઆપ અટકી જ જાય છે. જ્યારે કંપની એમાં તો આયોજન મુજબ પ્રવૃત્તિ થાય છે, અને આયોજન મુજબ પ્રવૃત્તિ થતી હોય તો કંપનીમાં જે કઈ બી પ્રવૃત્તિઓ થતી હોય એ બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે. હવે પાછા આપણે આગળ વધીએ. આ બે કંપનીઓમાંથી કઈ કંપનીઓમાં પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે થતી હશે? કેવો મને તમે કયામાં થતી હશે? હા, જેમાં આયોજન થાય છે તે. એટલે કંપની એમાં પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થતી હશે, જ્યારે કંપની બીમાં પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થતી હશે નહીં. હવે આપણે આગળ વધીએ કે આ બે કંપનીઓમાંથી કઈ કંપની પોતાનું ધ્યેય સરળતાથી સાધી શકશે અથવા ધ્યેયની ખૂબ જ નજીક જઈ શકશે? કંપની એ કે કંપની બી? ના, કંપની બી નું આયોજન વ્યવસ્થિત નથી, એટલે એ ધ્યેય સુધી પહોંચી શકે અથવા ન પણ પહોંચી શકે, એને મુશ્કેલી અનુભવાય. જ્યારે કંપની એમાં તો આયોજન મુજબ કામ થતું હોવાથી ધ્યેયની સિદ્ધિ માટે આયોજન ઉપયોગી છે. ધ્યેય સિદ્ધ કરી શકાય છે અસરકારક આયોજનથી. બરાબર છે? ખ્યાલ આવ્યો? ત્યાર પછી આગળના મુદ્દાની હું વાત કરું તો આ બેમાંથી કઈ કંપની મુશ્કેલીઓનો સામનો કરી શકશે? ભવિષ્યમાં જે આવનાર મુશ્કેલીઓ છે એમાંથી કઈ કંપની મુશ્કેલીઓનો સામનો કરી શકશે? કંપની એ કે કંપની બી? હા, જવાબ તમારી સમક્ષ સ્પષ્ટ છે. કંપની એ ભવિષ્યમાં આવનારી અનિશ્ચિતતાઓનો સામનો કરી શકશે, જ્યારે આનું કોઈ પ્લાનિંગ નથી. અને કોઈ પ્લાનિંગ નથી એટલે એ ભવિષ્યમાં આવનાર અનિશ્ચિતતાઓનો સામનો કરવામાં એમને મુશ્કેલી અનુભવાશે, એટલે આયોજનથી અનિશ્ચિતતા ઘટે પણ છે. બરાબર છે? ચાલો, હવે આ બે કંપનીઓમાંથી કઈ કંપનીઓમાં કામ ચોકસાઈથી થતું હશે? કઈ કંપનીમાં? એ કંપનીમાં જ આયોજન મુજબ જ જો કામ થતું હોય તો પછી એ કંપનીમાં ચોકસાઈથી બધી પ્રવૃત્તિઓને કાર્ય થતા હોય છે ને. જ્યાં કોઈ આયોજન જ નથી તો ત્યાં વ્યક્તિઓ કામચોર બનીને ચોકસાઈથી કામ કરતા નથી, એટલે જ્યાં આયોજન હોય છે ત્યાં કામ પણ ચોકસાઈથી થતા હોય છે. ત્યાર પછી આ બે કંપનીઓમાંથી કઈ કંપનીમાં સંચાલકીય એટલે કે સંચાલનના કાર્યો સરળતાથી થતા હશે? કંપની બી માં થતા હશે? ના 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 ના, કંપની બી માં આયોજન જ નથી, અને આયોજન જ ન હોય તો સંચાલનના આયોજન સિવાયના બીજા કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, અંકુશ
એવા કાર્યો અસરકારક રીતે અમલમાં મૂકી જ ન શકાય. પણ જો વ્યવસ્થિત આયોજન થયેલું હોય તો સંચાલનના અન્ય કાર્યો કરવામાં પણ સરળતા રહી શકાય છે. ત્યાર પછી તમે વિચાર કરો કે આ બે કંપનીમાં કઈ કંપનીમાં સાધનોનો બગાડ વધારે થતો હશે અથવા સાધનો વપરાશ કર્યા વગર પડી રહેતા હશે, તો તમે મને કહો કઈ કંપનીમાં સાધનો ઉપયોગ કર્યા વગર પડી રહ્યા હશે? તો એનો જવાબ આવશે કે કંપની બી માં સાધનોનો ઉપયોગ કર્યા વગર પડી રહ્યા હશે. એટલે કંપની બી માં સાધનોનો બગાડ થાય છે, સમયનો પણ બગાડ થાય છે, જ્યારે કંપની એમાં આયોજન વ્યવસ્થિત રીતે થાય છે એટલે ઉત્પાદનના સાધનોનો બગાડ પણ થતો નથી અથવા ઓછો કરી શકાય છે અને સમયનો પણ બગાડ થતો નથી. તો જો વિદ્યાર્થી મિત્રો ફક્ત તમારે વિચારવાનું જ હોય છે કે તમારે મૂકવાની છે પરિસ્થિતિ કે એક જગ્યાએ આયોજન થાય છે, બીજી જગ્યાએ આયોજન થતું નથી, તો જ્યાં આયોજન થાય છે ત્યાં માલિકને અથવા તો મેનેજરને કયા કયા ફાયદા થાય છે એ તમારે વિચારવાનું છે, મુદ્દા ગોખવાની જરૂર જ નથી. આયોજન ન હોય તો કઈ કઈ મુશ્કેલીઓ ન ઉભવાય એનો પણ તમે વિચાર કરશો ને તો તમને આયોજનની મર્યાદા પણ તમને આવડી જશે. એટલે મને વિશ્વાસ છે કે આજે મેં ચિત્રો દ્વારા તમને સમજૂતી મેળવી છે એમાં બધા જ મુદ્દા આવી ગયા છે અને જ્યારે આપણે આ વિધાન પરથી જ્યારે મુદ્દા કાઢીશું ને ત્યારે પણ આપણે આ ચિત્ર દ્વારા જે મુદ્દાની સમજૂતી મેળવીને એ જ મુદ્દા ત્યારે પણ આવશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો તમને આ મારા વિડીયોની સમજૂતી ગમી હોય ને તો મને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે જેથી હું બીજો વિડીયો ખૂબ જ ઉત્સાહથી મૂકીશ કે મારા બાળકોને મારી સમજૂતી ખૂબ જ ગમે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વાક્ય પરથી આપણે મુદ્દા કાઢીએ. તો પહેલો અક્ષર છે સ. સ પરથી બે મુદ્દા નીકળશે. તો પહેલો મુદ્દો છે સ પરથી સહકાર પ્રાપ્ત થાય. કોનો સહકાર પ્રાપ્ત થાય? કોણ? ધંધાકીય એકમમાં કોણ કામ કરતા હોય? કર્મચારીઓ. અને જ્યારે આયોજન વ્યવસ્થિત રીતે થયેલું હોય ત્યારે કર્મચારીઓ વચ્ચેથી સહકાર મળી રહે છે. જો કર્મચારીઓ સહકાર મળી રહે છે અને સહકાર કેમ મળી રહે છે? કારણ કે કર્મચારીઓને કાર્યની યોગ્ય વહેંચણી થયેલી હોય છે અને એના કારણે એ લોકો વચ્ચે મતભેદો થતા નથી અને કર્મચારીઓનો સહકાર મળી રહે છે. હવે તમને એકદમ સાદું અને સિમ્પલ ઉદાહરણ સમજાવું કે ઘરમાં 3 બાળકો હોય અને 3 બાળકોમાંથી 2 બાળકોને જ ઘરના કામ સોંપે છે જ્યારે એક બાળકોને કામ સોંપતા જ નથી. તો એ 3 બાળકો વચ્ચે સહકાર મળી રહે ખરો? ના. પેલા 2 બાળકોને એમ જ થાય કે આને કામ સોંપતા નથી અને અમને જ કામ સોંપે છે એટલે એ 3 ભાઈઓ વચ્ચે ક્યારે પણ સહકાર સાધી શકાશે નહીં. કારણ કે કાર્યની વહેંચણી યોગ્ય રીતે થયેલી નથી. પણ જો 3 ભાઈને યોગ્ય કાર્યની વહેંચણી કરેલી હોય ને તો એ 3 ભાઈઓ ભેગા મળીને પણ 3 નું કાર્ય સાથે કરી શકે છે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે જો કર્મચારીઓને કાર્યની વહેંચણી આયોજનથી યોગ્ય રીતે થયેલી હોય છે તો કર્મચારીનો સહકાર સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે પહેલો મુદ્દો પૂરો થયો, સહકાર પ્રાપ્ત કરી શકાય છે. હવે સ પરથી આપણે બીજો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. તો બીજો મુદ્દો છે સંકલન. હવે કોની વચ્ચે સંકલન થાય તેની વાત કરીએ તો ધંધાકીય એકમમાં જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હોય છે. ઉત્પાદન, વેચાણ, ખરીદી, કર્મચારી વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા, આવી જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હોય છે. તો જો યોગ્ય આયોજન કરવામાં આવેલું હોય તો એ આયોજનથી ધંધાકીય એકમમાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે. બરાબર છે? સંકલન સાધી શકાય છે. અને જો આયોજન જ ન કરેલું હોય તો ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ બેવડાય છે. કેટલીક વાર શું થાય છે કે એક કાર્ય 2 વ્યક્તિઓ કર્યા કરતા હોય કે કોણે કયું કાર્ય કરવાનું ને એ નક્કી જ ન થયેલું હોય અને એ નક્કી જ ન થયેલું હોય તો 2 કર્મચારીઓ એક જ પ્રવૃત્તિ કર્યા કરતા હોય અને તેના પરિણામે પ્રવૃત્તિઓ બેડવાય છે અને સમય અને આર્થિક રીતે એનો બગાડ જ થાય છે.
પરંતુ જો આયોજન કરવામાં આવેલું હોય તો ધંધાકીય એકમમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યો વચ્ચે અસરકારક રીતે સંકલન સાધી શકાય છે. આ એનો મહત્વનો બીજો મુદ્દો છે. એટલે સ પરથી 2 મુદ્દા પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે પ્રપથી મુદ્દો કરીએ તો પ્રપથી પ્રવૃત્તિ જ આવશે. તો જોઈએ આપણે ત્રીજો મુદ્દો કયો છે? પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. તમે ગઈકાલે મેં એક ઉદાહરણ આપ્યું ત્યારે તમે સમજ્યા હશો કે તમે પ્રવાસ જવાના હોય ને, તમે જો આયોજન કર્યું હોય ને તો તમારી જે કંઈ બી તમે પ્રવૃત્તિ કરશો ને એ પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે જ થાય. અથવા આપણા ઘરે આપણે કંઈ બનાવવાના હોઈએ, કોઈ નવી વાનગી બનાવવાના હોઈએ અને આપણે એનો અભ્યાસ કર્યો હોય કે કેટલી વસ્તુ લાવવી, કેટલી વસ્તુ નાખવી, કેટલા સમય સુધી ગેસ પર એને પકાવવું, અને એ જો તમે આગળથી વિચાર લીધેલો હોય તો તમારી એ વાનગી સરસ જ બને. એટલે પ્રવૃત્તિ તમારી વ્યવસ્થિત જ થાય છે. તો આપણે જોઈએ આયોજનથી કઈ પ્રવૃત્તિ ક્યારે, કોણે અને કેવી રીતે કરવાની છે એ અગાઉથી જ નક્કી કરી દેવામાં આવે છે. વિચાર કરો તમે, આ પ્રવૃત્તિ આ વ્યક્તિ કરશે, આ પ્રવૃત્તિ આ વ્યક્તિ કરશે, આ પ્રવૃત્તિ આ વ્યક્તિ કરશે. અગાઉથી જ આયોજન દ્વારા નક્કી કરી દેવામાં આવે છે અને તેના આધારે જ બધી પ્રવૃત્તિઓ થાય છે. તો પછી સ્વાભાવિક છે કે એ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત જ થવાની. પરંતુ આપણે ઘરેથી નક્કી કરીને નીકળ્યા હોય છે કે મારે સુરત જવાનું છે, તો આપણે પછી સુરત જ જઈએ, પણ આપણે ઘરથી નક્કી કરીને જ નીકળીએ કે આપણે ક્યાં જવાનું છે, તો આપણે કશે જ પહોંચી શકાતું નથી ભાઈ. એટલે તો કહું છું કે આયોજન દ્વારા કઈ પ્રવૃત્તિ કોણે, ક્યારે અને કેવી રીતે કરવાનું છે નક્કી જ છે. અને નક્કી જ છે તો પછી તે રીતે જ પ્રવૃત્તિ થાય, અને તે રીતે જ પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય છે. એટલે આ આયોજનના મહત્વનો ત્રીજો મુદ્દો છે, પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. ત્યાર પછી ધ્યેય પરથી ચોથો મુદ્દો આપણે કાઢીએ. ધ્યેય પરથી, તો ધ્યેય પરથી શું આવશે? ધ્યેય જ આવશે. તો ત્યાર પછીનો ચોથો મુદ્દો આવશે ધ્યેય સિદ્ધિ. યાદ રાખજો આયોજનથી ધ્યેય પ્રાપ્ત કરી શકાતું નથી, પરંતુ ધ્યેયને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. યાદ રાખજો, આયોજન ધ્યેય પ્રાપ્ત મેળવી આપતું નથી, પરંતુ એ મેળવવા સુધીના પગથિયા બતાવે છે આપણને, અને તે રીતે જો અનુસરીએ ને તો આપણે 100% એ ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ. એકવાર હેતુ નક્કી કર્યો, બોર્ડની પરીક્ષામાં 90% લાવવાના છે અને એના માટે આપણે આયોજન કર્યું. એટલે આપણે 90% આવ્યા નથી, પરંતુ એ આયોજનને જો આપણે અનુસરીએ, એ પ્રમાણે મહેનત કરીએ, એ પ્રકારની આપણે વિધિ પદ્ધતિ અપનાવીએ તો આપણા 90% નહીં 95% પણ આવી જાય. એટલે યાદ રાખજો, આયોજન ધ્યેય મેળવી શકાય એવું નથી, પરંતુ એ ધ્યેયને સિદ્ધિ માટે ઉપયોગી છે, એ સિદ્ધ કરવા માટે ઉપયોગી છે. તેમજ આયોજનને અસરકારક રીતે અપનાવવામાં આવે તો આપણે એ ધ્યેય સિદ્ધ પણ કરી શકીએ છીએ. એ ધ્યેયને આપણે હાંસલ પણ કરી શકીએ છીએ, અને એ ધ્યેયને હાંસલ ન કરી શકાય તો પણ આપણે તેની નજીક તો પહોંચી જઈ શકીએ છીએ. એટલે આયોજનનું ચોથું મહત્વ છે, આયોજન ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. ઓકે, ત્યાર પછીનો હવે અ પરથી 2 મુદ્દા આવશે. તો અ પરથી 2 મુદ્દા છે નીકળશે. તો 5મો મુદ્દો અનિશ્ચિતતા ઘટે. આપણે જાણીએ છીએ કે આપણું ભવિષ્ય અથવા કંપનીનું ભવિષ્યમાં અનેક પ્રશ્નો, અનિશ્ચિતતાઓ રહેલી હોય છે, અને એ અનિશ્ચિતતાઓનો પૂર્વાનુમાન આયોજનમાં અગાઉથી કરવામાં આવે છે અને તેના આધારે આયોજન કરવામાં આવે છે. એટલે ભવિષ્યમાં આપણને જે મુશ્કેલીઓ અનુભવ હશે એમાં આપણે એનો સામનો કરી શકીશું. એટલે આયોજન અનિશ્ચિતતાને દૂર કરતું નથી. યાદ રાખજો, આયોજન અનિશ્ચિતતાને દૂર કરતું નથી, પરંતુ અનિશ્ચિતતામાં ઘટાડો કરે છે, કારણ કે આપણે એનું અગાઉથી આયોજન કરેલું હોય છે. અને જો આપણે પૂર્વાનુમાન ન કરીએ તો આપણે કોઈ આયોજન કરેલું હોય તો એમાં પણ આપણે મુશ્કેલીનો સામનો કરવા પડે. એટલે આયોજન દ્વારા અનિશ્ચિતતા ઘટાડી શકાય છે કે ભવિષ્યમાં કયા કયા પરિણામો ઉપસ્થિત થશે એનું પૂર્વાનુમાન આયોજન દ્વારા હાથ ધરવામાં આવે, અને તેના આધારે બધી પ્રવૃત્તિઓ ગોઠવવામાં આવે, અને તેના પરિણામે અનિશ્ચિતતાઓને ઘટાડી શકાય છે.
એટલે આયોજનનો પાંચમું મહત્વ છે અનિશ્ચિતતાને ઘટાડી શકાય છે. ત્યાર પછી અ પરથી છઠ્ઠો મુદ્દો નીકળશે. અ પરથી બીજો મુદ્દો છઠ્ઠો, અંકુશ રાખી શકાય છે. હવે અંકુશ કોના પર રાખી શકાય? કર્મચારીઓ અને પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે. કારણ કે અંકુશ આયોજન દ્વારા કઈ પ્રવૃત્તિ કોણે અને ક્યારે કરવાની છે એ અગાઉથી નક્કી જ હોય છે, અને નક્કી જ હોય છે એટલે એ પ્રવૃત્તિ કરવાની જવાબદારી તે વ્યક્તિની હોય છે. તેમજ આયોજન દ્વારા નક્કી કરેલા કામ અને ખરેખર થયેલા કામની સરખામણી કરવામાં આવે છે, અને સરખામણી કરવામાં આવતી હોવાથી કર્મચારીઓ પર આડકતરી રીતે અંકુશ રહે છે. જો તમને કોઈ વ્યક્તિએ કામે રાખેલા હોય અને તમને કયું કામ કરવાનું એ જ જો સૂચના ન આપી હોય તો તમે કયું કામ કરવાના? તમે તો આરામથી બેસી રહેશો, મને તો કામ સોંપ્યું જ નથી, મારી કોઈ જવાબદારી જ નથી, અને કામ ન થાય તો શેઠ મને થોડું ખીજવાનો છે, તો બધાને ખીજવાશે. પણ ના, આયોજનમાં કોણે ક્યારે અને કેવી રીતે કામ કરવાનું છે અને કેટલું કામ કરવાનું છે એની અગાઉથી નક્કી થઈ જ ગયો હોવાથી કર્મચારી તે કાર્ય કરવા માટે બંધાયેલો હોય છે, અને જો તે કાર્ય યોગ્ય રીતે ન કરી શકે તો એને શેઠ દ્વારા ખીજવામાં આવશે. એને એવી હાઈ એટલે કે એને ચિંતા હોય છે, અને એના પરિણામે એ કામ ચોરી કરતો નથી. એટલે આયોજન દ્વારા કર્મચારીઓ પર અંકુશ પણ અસરકારક રીતે રાખી શકાય છે. ચાલો, એટલે અ પરથી બે મુદ્દા નીકળી ગયા. હવે કા પરથી મુદ્દો નંબર 7, કાર્યોમાં સરળતા. હવે કયા કાર્યોમાં સરળતા? ધંધાકીય એકમના કાર્યોમાં તો સરળતા આયોજનથી રહે છે, પણ સંચાલકીય એટલે કે સંચાલનના જુદા જુદા કાર્યો એમાં પણ આયોજનના લીધે સરળતા રહે છે. આપણે આયોજનના લક્ષણમાં આપણે જોઈ જ ગયા કે સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? આયોજન. અને આ આયોજન થઈ ગયા પછી જ સંચાલનના બીજા કાર્યો. તો સંચાલનના બીજા કાર્યો કયા કયા છે? વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, અંકુશ જેવા કાર્યો અમલમાં થાય છે. જો આયોજન જ ન કરવામાં આવે તો સંચાલનના બીજા કાર્યો શક્ય જ નથી, અને થાય તો પણ એ અસરકારક રીતે એ કાર્ય થઈ શકતા જ નથી. કારણ કે એ આયોજનને ફોલોઅપ કરવાનું કાર્ય સંચાલનના બીજા અન્ય કાર્યો કરે છે. એટલે યાદ રાખજો કે આયોજન કરવાથી સંચાલનના બીજા કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યોને અમલમાં મુકાવતા હોવાથી એ બધા કાર્યો કરવામાં પણ આયોજનથી સરળતા રહે છે. એટલે કા પરથી 7મો મુદ્દો નીકળી ગયો. હવે સાચો પરથી 2 મુદ્દા નીકળશે. એટલે 8મો મુદ્દો સા પરથી સાધનોનો બગાડ અટકાવી શકાય. આપણે જોયું હશે કે સરકારની માલિકીની બધી વસ્તુ હોય છે, ડેપોમાં પણ અમુક બસ એમ જ પડી રહેલી હોય, અમુક સાધનો નવા વસાવેલા હોય પણ એનો ઉપયોગ જ નહીં થતો હોય, એમ જ પડી રહેલો હોય, કારણ કે આયોજનનો અભાવ. જ્યારે ખાનગી કંપનીમાં જોજો કોઈ પણ વસ્તુ આમ તેમ પડેલું નહીં હોય, કારણ કે ખાનગી કંપનીમાં આયોજન વ્યવસ્થિત રીતે થયેલું હોય, અને એટલે સાધનોનો બગાડ થતો નથી. એટલે એવી જ રીતે ધંધાકીય એકમમાં જો આયોજન વ્યવસ્થિત રીતે થયેલો હોય તો સાધનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. સાધનો બિનવર્ણ વપરાયેલા પડી રહેતા નથી, અને તેથી સાધનોનો બગાડ અટકાવી શકાય છે. એટલે આયોજનથી સાધનોનો બગાડ થતો પણ અટકાવી શકાય, અને સાધનોને અસરકારક રીતે ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડવામાં આવતા હોવાથી સાધનનો બગાડ અટકાવી શકાય છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો ચો પરથી ચોકસાઈ વધે. આની ચોકસાઈ વધે, ચોકસાઈ વધે. આયોજનથી કોઈ પણ કાર્ય અને કોઈ પણ પ્રવૃત્તિની ચોકસાઈ વધે છે. તમને નક્કી જ હોય કે તમારે કાર્ય આ રીતે કરવાનું છે, તમે એ કાર્યને ફોલો કરો તો તમને એ પરિણામ મળે જ. તમને કંઈ નક્કી જ ન હોય કે તમારે કાર્ય કેવી રીતે કરવાનું છે, તો તમને એ કાર્ય કરવામાં ચોકસાઈ વધે ખરી? ના. પણ તમને આયોજન દ્વારા કઈ પ્રવૃત્તિ ક્યારે કેવી રીતે કરવાનું એની અગાઉથી તમને જાણ કરવામાં આવશે. તેમજ જે કંઈ બી પ્રવૃત્તિ કરવાની હોય તો એ પ્રવૃત્તિઓમાં ભવિષ્યમાં
અનિશ્ચિતતા રહેલી હોય તેનું પૂર્ણ વિચારણા કરીને એ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તો એ બધી પ્રવૃત્તિઓમાં ચોકસાઈ વધવાની છે. અને કઈ વ્યક્તિએ કયું કાર્ય કેવી રીતે કરવું એ પણ નક્કી હોવાથી એ કર્મચારીના કાર્યમાં પણ ચોકસાઈ વધે છે. એટલે આયોજનથી પ્રવૃત્તિઓ અને કર્મચારીઓના કાર્યોમાં ચોકસાઈ વધે છે. તો મારા વાલા બાળકોને મેં આજે આયોજનના મહત્વની સમજૂતી તમને ચિત્ર દ્વારા અને એક વાક્ય દ્વારા સમજાવ્યું છે. એની તમને સમજૂતી મળી ગઈ હશે. અને તમને જણાવી દઉં કે હું નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 3 માં આયોજનની મર્યાદાની સમજૂતી પણ તમને આ રીતે જ આપવાનો છું. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો એને શેર અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં કે જેથી જ્યારે પણ હું કોઈ આવો નવો વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને તાત્કાલિક ધોરણે મળી જાય. તો આવો જ વિડીયો લઈને મારા બાળકો હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.